નમસ્કાર પ્રેક્ષકો, હું છું શીતલ. આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. હેડલાઇન ન્યૂઝના મનોરંજન સેગમેન્ટમાં ફરી એકવાર હું લઈને આવી રહી છું ફિલ્મ રિવ્યૂઝ. જી હા, ગઈકાલે રિલીઝ થયેલી ફિલ્મ ક્રૂ વિશે આજે વાત કરવી છે. મોસ્ટ અવેટેડ ફિલ્મ ક્રૂ ગઈકાલે રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મને IMDbમાં 8.7નું રેટિંગ મળ્યું છે. વાત કરીએ ફિલ્મની, ત્યારે ફિલ્મની સ્ટાર કાસ્ટમાં કરીના કપૂર, કૃતિ સેનન અને તબ્બુ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ અવતારમાં નજર આવી રહ્યા છે અને તેની સાથે વાત કરીએ તો દલજીત દોસાંજનું મ્યુઝિક પણ છે. સાથે તેઓ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. કો પ્રોડ્યુસર દલજીત દોસાંજે સોંગ પણ ખૂબ સારા ગાયા છે. તેની સાથે વાત કરીએ કોમેડી કિંગ કપિલ શર્માની, તો કોમેડી કિંગ કપિલ શર્મા પણ આ ફિલ્મમાં એક ગેસ્ટ અપીયરન્સ આપી રહ્યા છે. ફિલ્મની વાત કરીએ તો કોહિનૂર એરલાઇન્સમાં કામ કરતી 3 એર હોસ્ટેસ એટલે કે ગીતા શેઠ, દિવ્યા અને જેસ્મિન એટલે કે કરીના, કૃતિ અને તબ્બુ, આ ત્રણે ત્રણ એક ઠપ થયેલી એરલાઇનની એર હોસ્ટેસ છે. મોટા સપના છે પણ જેબ ખાલી છે. આ જેબ ખાલી અને મોટા સપનાઓ સાથે તેઓ કઈ રીતે સ્ટ્રગલ કરીને પોતાના ડ્રીમ્સને અચીવ કરવા માટે મહેનત કરે છે અને તેઓ કયા રસ્તાઓ પરથી પસાર થાય છે અને તે પછી તેઓની એરલાઇન્સમાં શું આગળ થાય છે તે જોવા માટે આ ફિલ્મ લોકો જોવા જઈ રહ્યા છે. થિયેટરમાં આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મનું એક સોંગ ચોલી કે પીછે ક્યા હૈ રીમેક ખૂબ સારું ચાલી રહ્યું છે અને આ ફિલ્મને સ્પેશિયલી એર હોસ્ટેસ, પાયલટ્સ અને એવિએશન્સ વાળા ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ શું તમે જોઈ છે? જો તમે જોઈ હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આખી આ ફિલ્મ તમને જકડી રાખશે. આ ફિલ્મ વન ટાઈમ વોચ જરૂર છે અને આ ફિલ્મનું સ્ક્રીન પ્લે સિવાયની બાકી બધી જ વસ્તુ બરાબર છે. તબ્બુ, કરીના કપૂર, કૃતિ સેનન ત્રણની જે એક્ટિંગ છે તે ખૂબ જ મજેદાર છે. કૃતિ સેનન નેશનલ એવોર્ડ મેળવી ચૂકી છે એટલે તેની એક્ટિંગનો માંજો આ વખતે પણ મનાવી રહી છે. તબ્બુ ઓલવેઝ જ્યારે પણ આવતી હોય છે ત્યારે હિટ ફિલ્મ લઈને જ આવતી હોય છે અને કરીના કપૂરનું તો કહેવું જ શું. આ પ્રમાણેની મસાલાદાર ફિલ્મ કરીના કપૂર માટે ખૂબ જ સફળ નીવડે છે અને તે હંમેશા પોતાના 100% રેડી દે છે. આ ફિલ્મ છે બાલાજી મોશનની એટલે એકતા કપૂર હોય ત્યાં થોડી બોલ્ડનેસ તો હોય જ છે એટલે આ ફિલ્મમાં થોડી બોલ્ડનેસ પણ તમને જોવા મળશે. અને તેની સાથે વાત કરીએ ડિરેક્ટર રાજેશ કૃષ્ણનની, તો એ પણ હંમેશા કંઈક અવનવું બતાવવાનો કોશિશ કરતા હોય છે. આ ફિલ્મ જે છે તે ઓવરઓલ વન ટાઈમ વોચ છે અને આ ફિલ્મ જો તમે જોઈ હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને જો આ ફિલ્મ ન જોઈ હોય તો ફટાફટથી જઈને તમારી ટિકિટ્સ બુક કરીને થિયેટરમાં આ ફિલ્મ એકવાર જરૂરથી